સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, સુપ્રભાતમ. સંધાનના માધ્યમથી ઉપસ્થિત સૌ આદરણીય પ્રાધ્યાપક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, રામાયણ અને મહાભારત એ વિશ્વના પ્રાણ છે. ભારતે વિશ્વને આપેલી સર્વોત્તમ ભેટ એ આ આપણા ઐતિહાસિક આદિ મહાકાવ્યો છે. આજે અનેરો સુયોગ એ પ્રાપ્ત થયો છે કે શ્રાવણ મહિનામાં શ્રવણનો મહિમા છે. આ આપણા આદિ મહાકાવ્યો ઉપરથી સંસ્કૃત સાહિત્યના અનેક સાહિત્યકારોએ પોતાની કૃતિઓનું સર્જન કર્યું છે. આજે હું પ્રાધ્યાપક તેજની મુનશી આપ સૌને રઘુવંશમ, જે કાલિદાસનું મહાકાવ્ય છે, તેના ઉપર થોડો પ્રકાશ ફેંકવાનો નમ્ર પ્રયાસ કરીશ. શ્રાવણ મહિનામાં શ્રવણનો તો મહિમા છે જ, પણ આપણે જે 5 વિભૂતિઓને આજે યાદ કરવાની છે, જેમની સાર્ધ શતાબ્દી આપણે આ વર્ષે ઉજવી રહ્યા છીએ, જેમાંની પ્રથમ વિભૂતિ છે સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, મદન મોહન માલવિયા, પ્રભાશંકર પટણી. આપણે ઉત્તમ મહાપુરુષોના જીવન ચરિત્ર ઉપરથી જ અને તેમના ચરિત્રોનો સંસ્પર્શ કરવાથી જ આપણા જીવનને પણ સારું નહીં પરંતુ સાર્થક ગણી શકીએ, કરી શકીએ. શિક્ષણનો હેતુ શું છે? ઈસવીસનની 2જી થી 5મી સદીમાં લખાયેલું કાલિદાસ કૃત રઘુવંશમ આપણે 21મી સદીમાં શા માટે ભણવાનું, તેનું મનન, પઠન, પાઠન, ચિંતન શા માટે કરવાનું, તેવો પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે આપણી પેઢી માટે એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે રોલ મોડેલનો, કે આપણે આપણું જીવન કોના જેવું જીવવું જોઈએ. સ્કૂલના કે યુનિવર્સિટીના બાળકોને પણ આ પ્રશ્ન સતાવી રહ્યો છે. નાના બાળકોને આપણે પૂછીએ કે કોના જેવું થવું છે, તો કદાચ કોઈ પ્રસિદ્ધ અભિનેતા કે અભિનેત્રીનું નામ આપે. વાંક આજની આ પેઢીનો નથી. આપણે તેમને બાળપણથી જ રામાયણ અને મહાભારતના જીવન પ્રેરક પ્રસંગોની વાત કરી છે ખરી? આ પ્રશ્ન આપણે સૌએ શિક્ષણ જગતમાં બહુ જ પાયાથી વિચારવાની જરૂર છે. ગ્રંથની વ્યાખ્યા જ એ આપવામાં આવે છે કે ગ્રંથિઓથી મુક્ત કરે તે ગ્રંથ. સાહિત્ય એ શાશ્વત છે, સનાતન છે. એ હદની નહીં પરંતુ અનહદની યાત્રા છે. આપણું જીવન અને મૃત્યુ સુધીની સફરમાં આપણું જીવન એક મુસાફરી નહીં પરંતુ યાત્રારૂપ બનવું જોઈએ. તો રઘુવંશનો અભ્યાસ કેમ કરવાનો, કેમ આ રાજાઓનું જીવનનો અભ્યાસ કરવાનો, તેના ઉપર હું થોડો પ્રકાશ પાડવા માંગુ છું. એ પહેલાં રઘુવંશની કેટલીક વિશેષતાઓ ઉપર આપણે એક પ્રાથમિક દ્રષ્ટિપાત કરી લઈએ. સંસ્કૃત પંચ મહાકાવ્યોમાં આ મહાકાવ્યનું એક વિશિષ્ટ સ્થાન છે. આ મહાકાવ્યના 19 સર્ગ છે. સામાન્યતઃ એવું જોવા મળે છે કે સંસ્કૃત સાહિત્યમાં જે કૃતિકારોએ રચનાઓ કરી તેમાં નાયક કે નાયિકા એક જ કેન્દ્ર સ્થાને હોય છે અને તેને ઉદ્દેશીને જ કૃતિનું શીર્ષક પ્રદાન કરવામાં આવે છે. દાખલા તરીકે કર્ણભારમ જોઈએ તો તેમાં કર્ણનું પાત્ર જ ભાસે કેન્દ્ર સ્થાને આલેખ્યું છે. સ્વપ્ન વાસવદત્તમ નાટક જોઈએ તો ઉદયનનું પાત્ર કેન્દ્ર સ્થાને આલેખવામાં આવ્યું છે. અભિજ્ઞાન શાકુંતલમ જોઈએ તો દુષ્યંતનું પાત્ર જ કેન્દ્ર સ્થાને મૂકવામાં આવ્યું છે. એ જ રીતે નાયિકાની વાત કરીએ તો રત્નાવલી, પ્રિયદર્શિકા એ
કૃતિઓમાં નાયિકાઓનું એક જ પાત્ર કેન્દ્ર સ્થાને છે. હવે અહીં જ મૂળ પાયાનો તફાવત છે કે આ કૃતિનું શીર્ષક જ બતાવે છે કે કોઈ એક રાજાની વાત નહીં, પણ રઘુકુલના અનેક રાજાઓનું ઉદ્ધાત જીવન કાલિદાસે બતાવ્યું છે. એટલે કે અહીં કોઈ એક જ નાયક એ મહામાનવ તરીકે ચિત્રિત નથી, પરંતુ દિલીપ, અજ, દશરથ અને રઘુ એવા અનેક, અને પછી રામ, એવા અનેક રાજાઓનું જીવન ચરિત્ર કાલિદાસે બતાવવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. આપણે યાદ કરીએ તે પંક્તિને, જયંતી તે સુકૃતિનઃ રસસિદ્ધાઃ કવીશ્વરાઃ નાસ્તિ યેષાં યશઃ કાયે જરા મરણજં ભયઃ. એ રસસિદ્ધ કવીશ્વરોનો જય થાવ જેમની કૃતિને વૃદ્ધત્વ કે મૃત્યુનો ડર સતાવતો જ નથી. સાહિત્ય એ કદી પૌરાણિક નથી, સનાતન છે, શાશ્વત છે. તો આપણે આવો આજે આ કૃતિમાંથી કેટલાક મુદ્દા તારવી આપણા જીવન પાથેયને કઈ દિશામાં લઈ જવું તે અંગે વિચાર ચિંતન કરીએ. આ કૃતિનું શીર્ષકથી આપણે શરૂ કરીએ. રઘુવંશમ, રઘુણામ વંશઃ રઘુવંશઃ તદ આખ્ય પ્રબંધ રઘુવંશઃ. અને બીજી રીતે જો આ કૃતિના શીર્ષકને સમજાવીએ તો રઘુણામ વંશઃ રઘુવંશઃ તમ અધિકૃતમ કૃતમ કાવ્યમ રઘુવંશઃ. રઘુકુલના અનેક રાજાઓનું ચરિત્ર જેમાં બતાવવામાં આવ્યું છે, જે કાવ્યમાં, તેને આપણે રઘુવંશમ તરીકે ઓળખીશું. આ કાવ્યનું કથાવસ્તુ અત્યંત પ્રસિદ્ધ છે. આપણને થાય કે પ્રસિદ્ધ કથાવસ્તુમાંથી આપણે શું મેળવવાનું છે, કયો જીવન ઉપયોગી બોધ આપણને બતાવે છે કાલિદાસ, તો આપણે થોડીક એની વિગતોનો સ્પર્શ કરીએ. દિલીપ નામનો રાજા જે રઘુકુળમાં થઈ ગયો, સુદક્ષિણા નામની તેની પત્ની હતી. આદર્શ દાંપત્ય જીવન આ યુગલનું હતું, પરંતુ મુશ્કેલી એ હતી કે આ રાજા નિસંતાન હતો. પુત્ર પ્રાપ્તિ માટે તે રાજા અને તેની પત્ની આશ્રમમાં જાય છે ગુરુ વસિષ્ઠનું માર્ગદર્શન મેળવવાને માટે. આ આશ્રમમાં જ્યારે રાજા અને તેની પત્ની જાય છે ત્યારે રસ્તામાં આવતા પ્રકૃતિનું મનોરમ્ય વર્ણન કાલિદાસે કર્યું છે. સાયંકાલીન સમયે રાજા અને તેની પત્ની વસિષ્ઠ ઋષિના આશ્રમમાં પહોંચે છે અને પોતાના દુઃખનું કારણ અને નિવારણ પ્રામાણિકતાથી જણાવે છે. વશિષ્ઠ રાજા તેનું પુત્ર પ્રાપ્તિ માટેની ઝંખનાનું કારણ જાણી અને કહે છે કે પૂર્વે જ્યારે તું એક વખત ઇન્દ્રના દરબારમાં પૂજા કરવાને માટે ગયો હતો ત્યારે સુરભી નામની જે કામધેનુ છે એ કલ્પતરુની છાયામાં બેઠી હતી. આ સમયે તેની પૂજાનું અવગણના કરી અને તું પૃથ્વી ઉપર પાછો આવે છે. એ સમયે જ આ સુરભી નામની કામધેનુ તને શ્રાપ આપે છે અને કહે છે કે જ્યાં સુધી તું મારી સંતતિને પ્રસન્ન નહીં કરે ત્યાં સુધી તને પુત્ર પ્રાપ્તિ નહીં થાય. આકાશમાં થઈ રહેલા દિગ્ગજોની ગર્જનાનો અવાજમાં તે શ્રાપને સાંભળ્યો નથી. આથી હવે સુરભીની સંતતિ જે નંદિની છે તેને તું પ્રસન્ન કર, તેની સેવા કર અને તો તને પુત્ર પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે. આ અતિ પ્રસિદ્ધ કથાવસ્તુ કાલિદાસ અહીં પ્રથમ સર્ગમાં રઘુવંશનો, જેનું નામ વસિષ્ઠાશ્રમભિગમનમ છે, તેમાં બતાવે છે. હવે આ કથાવસ્તુ દ્વારા આપણે શું બોધ મેળવવાનો છે? પહેલો બોધ એ છે કે પૂજ્યની પૂજા ન કરી, એટલે કે જે પૂજનીય વ્યક્તિ છે, જે આદરણીય વ્યક્તિ છે, એનું સન્માન ન કર્યું, એનું ફળ તારે શ્રાપ રૂપે ભોગવવું પડશે. સંસ્કૃત સાહિત્ય કૃતિઓમાં શ્રાપ કેમ? 21મી સદીની રેશનાલિસ્ટ પ્રજા, તર્કબદ્ધ પ્રજા આ બધું સ્વીકારવા તૈયાર નથી. પણ સૂક્ષ્મેક્ષિકા વિગતોનો અભ્યાસ કરીએ
તો સંસ્કૃત કાવ્યો કે નાટકોમાં શ્રાપની વાત ત્યાં જ આવે છે જ્યાં વ્યક્તિ પોતાના સ્વનો વિચાર કરે છે અને સમષ્ટિનો વિચાર કરવાનું મૂકી દઈ વ્યષ્ટિ માત્રનો વિચાર કરે છે. ઉદાહરણ તરીકે આપણે અભિજ્ઞાન શાકુંતલને લઈ શકીએ, રઘુવંશને લઈ શકીએ અને મેઘદૂતને લઈ શકીએ. જ્યારે વ્યક્તિ પોતાની ફરજથી ચ્યુત થાય છે ત્યારે દંડ સ્વરૂપે તે વ્યક્તિને પોતાની નિજ ફરજનું ભાન કરાવવાને માટે શ્રાપનું તત્વ આવે છે. અહીં પણ કાલિદાસ પ્રથમ સર્ગમાં આ શ્રાપની વાત જે અમે રજૂ કરી તેને સમજવાની છે. આપણે પણ જીવનમાં જ્યાં આપણી આદરણીય વ્યક્તિઓનું, પૂજનીય વ્યક્તિઓનું સન્માન ન કરીએ તો આપણે દંડને પાત્ર બનીએ છીએ. બીજો બોધ કથાવસ્તુમાંથી એ થાય છે કે આપણે આપણી મુશ્કેલીઓ કે શંકાના નિરસન પાસે કોની પાસે જવું? જ્યારે જીવનમાં કોઈ પણ પ્રશ્ન સતાવે છે ત્યારે આપણે ગુરુનું માર્ગદર્શન મેળવવાનું છે. રાજા કરતાં ઋષિનું પદ મહત્ત્વનું છે. અહીં પણ દિલીપ રાજા પોતાની મુશ્કેલીના નિવારણને માટે ગુરુ વસિષ્ઠના આશ્રમમાં જાય છે. ત્રીજી વાત કથાવસ્તુમાંથી જે આપણને પ્રાપ્ત થાય છે કે નગર સંસ્કૃતિ કરતાં આશ્રમ સંસ્કૃતિનું વધારે મહત્ત્વ છે. કારણ કે નગરમાં રહેલો જન એ ઉપભોગવાદી હોય છે, જ્યારે આશ્રમ સંસ્કૃતિમાં વ્યક્તિને શાંતિ કે આત્મિક સુખનો અનુભવ થાય છે. કાલિદાસ પોતે એ આશ્રમ સંસ્કૃતિના સમર્થક છે, પૂજક છે અને માટે અહીં પ્રથમ સર્ગમાં જ આશ્રમ સંસ્કૃતિનું પણ વર્ણન ઇરાદાપૂર્વક કાલિદાસ કહે છે. સૌથી મોટો અને અગત્યનો બોધ આપણે મેળવવાનો છે તે સેવા ધર્મનો છે. વસિષ્ઠ ઋષિ કહે છે કે નંદીની ગાય ચાલે ત્યારે ચાલવાનું છે, તે બેસી રહે ત્યારે બેસી રહેવાનું છે, તે ઊભી રહે ત્યારે ઊભું રહેવાનું છે. જ્યારે તે વનમાં જાય ત્યારે તેની પાછળ જવાનું છે અને જ્યારે વનમાંથી પાછી આવે ત્યારે તેને સત્કારવાનું છે. મિત્રો, સેવા ધર્મો પરમો ગહના. સેવા ધર્મ એ પરમ ગહન છે. સેવાનો ગુણ જો આપણે રાખીએ તો જ આપણને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. પ્રસન્નતાની પ્રસાદી ક્યારે મળે? જ્યારે નિષ્ઠાપૂર્વક, પ્રામાણિકતાથી, વિનીત ભાવે એ મનુષ્ય હોય કે પશુ જગત હોય એની સેવા કરવાની છે. અત્યારે આધુનિક ભૌતિકવાદી યુગમાં આપણે કર્મ તરફ લક્ષ્ય રાખતા નથી. આપણી ફરજથી આપણે ચ્યુત થઈએ છીએ અને સેવા કર્યા વગર મેવા પામવાની તૈયારી રાખીએ છીએ. માત્ર ફલાસક્તિ, માત્ર ફળની જ કામના આપણે કરીએ છીએ. તો કથાવસ્તુમાંથી આપણને એ પણ બોધ મળે છે કે દિલીપ રાજા અને તેની પત્ની સુદક્ષિણા જે રીતે નંદીની ગાયની સેવા કરે છે એ સેવાનો ગુણ આપણે પણ આપણા જીવનમાં કેળવવાનો છે. તો કથાવસ્તુમાંથી 4 બોધ મળે છે. 1. પૂજ્ય વ્યક્તિની પૂજા કરવાની છે, એની અવગણના કરવાની નથી. એટલે કે જેવું કર્મ કરીએ તેવું ફળ આપણને પ્રાપ્ત થવાનું જ છે. આપણે માત્ર સ્વનો જ વિચાર નથી કરવાનો, એટલે કે વ્યષ્ટિનો વિચાર નહીં પણ સમષ્ટિનો વિચાર જીવનમાં કરવાનો છે. નંબર 3. બહુ જ ભોગવાદી થવાની જરૂર નથી. આશ્રમ સંસ્કૃતિમાં વ્યક્તિ પોતે આત્મિક સુખનો અનુભવ કરે છે અને હંમેશા સત્તા કરતાં શાંતિનું મહત્ત્વ વધારે છે અને સેવા ધર્મ જીવનમાં આપણે પ્રત્યેક ક્ષણે અપનાવવાનો છે. તો કથાવસ્તુમાંથી આ બોધ આપણને પ્રાપ્ત થાય છે. હવે જે પહેલા સર્ગમાં જે 66 શ્લોકો છે એને કયા વિષયોનું નિરૂપણ કર્યું છે કાલિદાસે અને એમાંથી આપણે જીવન ઉપાદેયતા કઈ પ્રાપ્ત કરવાની છે તેની થોડી વાત હું કરીશ. પ્રથમ સર્ગમાં જ કાલિદાસ કહે છે, વાગર્થાવિવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. વાણી અને અર્થની જેમ જોડાયેલા જગતના માતા પિતા શિવ અને પાર્વતીને હું વંદન કરું છું. અહીં
પ્રથમ સર્ગનો આ પ્રથમ શ્લોક છે. તેમાં જ કાલિદાસ પોતાના કાર્યના સાધનરૂપ વાણી અને અર્થને પામવાની અભિલાષા રાખે છે. રઘુવંશમની રચના કોણ કરી શકે? આપણે કૃતિકારને પણ જોતા જઈશું અને એની કૃતિને પણ જોતા જઈશું. કાલિદાસની કઈ પાત્રતા છે કે જે રઘુકુળના રાજાઓનું વર્ણન કરવા ચાહે છે? ઋષિ કાલિદાસ એટલા માટે કહીએ છે કે કાલિદાસ પોતે અત્યંત વિનમ્ર ભાવે પોતાની અલ્પજ્ઞતા અને રઘુવંશમની અનન્યતા સિદ્ધ કરે છે. તે કહે છે કે સૂર્યમાંથી ઉદ્ભવેલો વંશ ક્યાં અને અલ્પ વિષયોને ગ્રહણ કરનારી એવી મારી મતિ ક્યાં? હું તો મોહ કે અજ્ઞાનને કારણે એક નાની હોડી દ્વારા મુશ્કેલીથી જેમ સાગર પાર કરી શકાય તેમ આ રઘુવંશની રચના કરવાની ઈચ્છા ધરાવું છું. કાલિદાસની જે આ અપૂર્વ રચના છે રઘુવંશમ, એની પરિણીત પ્રજ્ઞાનું ફળ છે. આ પૂર્વે રઘુવંશ પૂર્વે કાલિદાસ કૃતિઓની રચના કરી ચૂક્યા છે, પરંતુ આ કૃતિઓની રચના દ્વારા ક્યાંય તેમની આત્મશ્લાઘા, તેમનો અહંકાર, તેમનો મદ દેખાતો નથી. એનાથી બિલકુલ વિરોધી રીતે અત્યંત વિનીત ભાવે, અત્યંત નમ્રતાપૂર્વક કાલિદાસ પોતાની બૌદ્ધિક મર્યાદાનો સ્વીકાર કરે છે. આ ગુણ કૃતિકારનો જે છે તે પણ આપણા જીવનમાં આપણે સૌએ ગ્રહણ કરવા જેવો છીએ. આપણે તો ઇન્ટ્રોસ્પેક્શન, આત્મનિરીક્ષણ કે આત્મચિંતન કરતા જ નથી. માત્ર વિહંગોવલોકન કરી વ્યક્તિઓ વિશેના, સમય વિશેના, સ્થળ વિશેના, કૃતિઓ વિશેના